ચાલો જોઈએ એક ક્લાસિક વાર્તા, એક ગામ, ઉંદરોનો ત્રાસ અને એક તૂટેલું વચન. તો વાર્તા શરૂ થાય છે એક ગામથી જે ઉંદરોથી ભરેલું હતું, બધે જ. હાલત એવી હતી કે જીવવું જ મુશ્કેલ હતું. ઉંદરોએ લોકોનું રોજનું જીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું હતું. ત્યાં જ લાંબા વાળ અને દાઢીવાળો એક રહસ્યમય વાંસળીવાળો ગામમાં આવ્યો. ગામ લોકો એટલા હેરાન હતા કે એમણે તરત જ વાંસળીવાળા પાસે મદદ માંગી. વાંસળીવાળાએ કહ્યું કે એ ઉંદરોની સમસ્યા ઉકેલી શકે છે, પણ બદલામાં કંઈક જોઈશે. કિંમત હતી 1000 રૂપિયા, અને ગામલોકો તો તરત જ માની ગયા. તો વાંસળીવાળાએ વગાડવાનું શરૂ કર્યું, અને એની ધૂનની અસર તો જુઓ, તરત જ દેખાઈ. એણે બધા ઉંદરોને પોતાની પાછળ નદી તરફ દોર્યા, અને ત્યાં જ એમનો અંત આવ્યો. બસ, આમ સમસ્યાનો અંત આવ્યો. આખું ગામ ઉંદરોથી મુક્ત થતાં ખુશખુશાલ થઈ ગયું. પણ જ્યારે વાંસળીવાળાએ પોતાના પૈસા માંગ્યા, ત્યારે ગામ લોકો ફરી ગયા, વચન તોડી નાખ્યું. વાંસળીવાળો ચૂપ રહ્યો, પણ હવે એ શું કરશે? એણે ફરીથી વાંસળી હાથમાં લીધી, પણ આ વખતે ધૂન કંઈક અલગ જ હતી. અને આ નવી ધૂનની અસર, એ તો સાવ અલગ અને ચોંકાવનારી હતી. આ વખતે ઉંદરો નહીં, પણ ગામના બધા જ બાળકો એની પાછળ ચાલવા લાગ્યા. આ જોઈને ગામલોકોના તો હોશ ઉડી ગયા. એમને પોતાના તૂટેલા વચનનું પરિણામ દેખાયું. તો બસ આ જ મુખ્ય વાત છે. ગામ લોકોએ તરત જ વાંસળીવાળાને એના પૈસા આપી દીધા. પૈસા મળતા જ વાંસળીવાળો પોતાના રસ્તે ચાલ્યો ગયો, અને સંકટ ટળી ગયું. આ વાર્તા એક સ્પષ્ટ અને કિંમતી બોધ આપે છે. પ્રામાણિકતા અને વચનપાલન કેટલું જરૂરી છે.